તો ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી આટલા વિસ્તારોમાં પડી શકે છે। ભારેથી અતિ ભારે વરસાદ રેડ એલર્ટ કરી દેવામાં આવ્યું છે, તેમજ સાથે સાથે કેટલાક વિસ્તારોમાં હાઈ એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે। તો આજે રાત્રિના સમયગાળાથી લઈ અને આગામી 3 દિવસ માટે રાજ્યમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે તેમજ કેવી મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના રહેલી છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો અત્યારે તમે જોઈ શકો છો તે પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। લાલ કલરની જે નિશાની બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મિત્રો આપણે જોઈએ સૌથી પહેલાં સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે તો રાજકોટ, ભાવનગરના ઉપરવાસના વિસ્તારો, મોરબી, આ સિવાય બોટાદ તેમજ ધોલેરા સહિતના જે વિસ્તારો છે લાલ કલરનો જે નિશાન બતાવી રહ્યા છે એમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ સિવાય મિત્રો નીચેના જે વિસ્તારો વિશે વાત કરીએ તો ભાવનગરથી જે નિશાનવાળા વિસ્તારો છે એમાં પણ મહુવા, વેરાવળ એ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઓખા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ સારો એવો મધ્યમથી ભારે વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં તો સારો એવો વરસાદના કારણે પાણી ભરાયેલા હોય એવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખાસ કરી તમે જોઈ શકો છો આ લાલ કલરમાં પણ ખાસ બોટાદથી નીચેના જે ભાગ છે એમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ અત્યારે પડતો વરસાદી માહોલ જામ્યો હોય એવું જોવા મળી રહ્યું છે। આ સિવાય મિત્રો વાત કરી લઈએ આપણે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે। તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા, સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં દેવલા, દહેજ, જંબુસર, ભરૂચ, પાલેજ આટલા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ સિવાય કરજણ, ડભોઈ, રાજપીપળા, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા તેમજ શેક વાપી સુધીના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વાપી પછી વિસ્તારો જોઈએ તો મહારાષ્ટ્ર શરૂ થઈ જતું હોય છે, પરંતુ વાપી સુધીના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ અત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ જામ્યો છે। વાત કરીએ મિત્રો આહવા, નવસારી, આ બધા શીખલી, આ બધા વિસ્તારોમાં વ્યારા, બારડોલી સહિતના જે વિસ્તારો છે એમાં પણ નવાપુર, માંડવી સહિત જે સુરતને ડુમ્મસને એ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદી માહોલ જામ્યો છે। બાકીના જે ઉપરવાસના વિસ્તારો છે જે કીમ તેમજ ભરૂચ એ બધા વિસ્તારોમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। દહેજમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે વિગતવાર તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ, દાહોદ, ગોધરા, ખેડા, નડિયાદ, ધોળકા, ધંધુકા, વિરમગામ, ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમ વરસાદથી લઈને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો છે। વાત કરી લઈએ મિત્રો હવે કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે તો કચ્છ જિલ્લામાં પણ ખાસ કરીને ભુજ, નલિયા, ગાંધીધામ, રાપર સહિતના જે વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। કચ્છ જિલ્લામાં સૌથી વધારે ગાંધીધામની આજુબાજુના જે વિસ્તારો છે લાલ કલરનો જે ભાગ બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે નલિયા, ગાંધીધામ, રાપર અને ભુજ વચ્ચેનો જે લાલ કલરનો એરો બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો હવે વાત કરીએ આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારો વિશે તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને રાધનપુર, પાટણ, મહેસાણા આ બધા વિસ્તારો છે, ઈડર, સમી સાણસમા આ બધા થરાદ, ધાનેરા, વાવ, દિયોદર સહિતના જે વિસ્તારો છે એમાં પણ વરસાદી માહોલ આબુ રોડ સુધી તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। પરંતુ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતમાં। ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે વરસાદનું જોર પાટણની આજુબાજુના જે વિસ્તારો છે સિદ્ધપુર ને પાટણ ને દિયોદર એ બધાની વચ્ચેનો જે ભાગ છે વધારે ઘાટાશ પડતો જે લીલો ભાગ બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવે મિત્રો વાત કરી લઈએ આવતીકાલની તો આવતીકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બન્યો રહેશે। ખાસ જોઈએ તો આવતીકાલે પણ સૌથી વધારે જે લાલ કલરના જે પટ્ટા બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે। જેમાં ખાસ કરીને જોઈએ તો બરવાળા તેમજ ધોલેરાની વચ્ચેનો જે લાલ કલરનો પટ્ટો બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે આ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। આ સિવાય સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો વિશે વાત કરીએ તો તેમાં પણ બોટાદ હોય, ગઢડા હોય, જસદણ હોય, રાણપુર હોય
ધંધુકાની નીચેના તમામ વિસ્તારો આમ ગણીએ તો, તેમજ ગોંડલ, રાજકોટ, ચોટીલા આ સિવાયના વિસ્તારો વિશે વાત કરીએ સૌરાષ્ટ્રના, તો જેતપુર સહિતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર તેમજ ખંભાળિયા સહિતના જે વિસ્તારો છે એમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મિત્રો હવે દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે, તો આવતીકાલે એટલે કે 1 તારીખના રોજ 1 ઓગસ્ટના રોજ પણ ખાસ વડોદરાથી ઉપરનો ભાગ છે, મધ્ય ગુજરાત અને વડોદરાની વચ્ચેનો જે લાલ પટ્ટો બતાવી રહ્યા છે એમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો વાસદ, પેટલાદ આ બધા જે વિસ્તારો છે, બોરસદ ને અમરોલ ને એમાં સૌથી વધારે વરસાદ આવતીકાલે પડશે. આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે વચ્ચેનો ભાગ છે એમાં. આ સિવાયના જે વિસ્તારો વિશે વાત કરીએ તો જે લાલ પટ્ટો વધારે હજુ પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વચ્ચેના જે કલોલ ને મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના ભાગ છે એમાં પણ માણસા, કુકરવાડા, પ્રાંતિજ આ બધા ઉત્તર ગુજરાતના વિસ્તારો છે. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આવતીકાલે સારો એવો વરસાદ, મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આટલા વિસ્તારોમાં. તો હજુ પણ મિત્રો આગામી 48 કલાક માટે રાજ્યમાં વરસાદને લઈને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં મોટે ભાગે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી છે, કારણ કે વરસાદના કારણે, પાણી ભરાવાના કારણે મોટી આફત ન જોવા મળે એના માટે ઘણું ખરું એલર્ટ કરવામાં આવ્યું છે. ખેડૂતો માટે પણ કેટલાક એવા નિશાણવાળા વિસ્તારો હોય, ચેક ડેમ હોય, તો આ બધા નિશાણવાળા વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે મિત્રો વાત કરીએ 2 તારીખની, તો 2 તારીખના રોજ રાજ્યમાં હળવો વરસાદ જોવા મળશે. જોકે આમ જોઈએ તો 2 તારીખના રોજ પણ સમગ્ર રાજ્યમાં વરસાદ સાર્વત્રિક રહેશે, પરંતુ વરસાદની જે પડવાની ગતિ હોય છે એ ધીમી થઈ જશે. ધીમી ધારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ 2 તારીખના રોજ પડી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ 2 તારીખના રોજ ઓછા વિસ્તારોમાં પડશે. મોટે ભાગે 2 તારીખના રોજ ધીમી ધારેથી લઈ અને મધ્યમ વરસાદ સમગ્ર ગુજરાતના વિસ્તારો જે છે એમાં જોવા મળશે. આમ જોઈએ તો પહેલેથી જ તે દક્ષિણ ગુજરાતે સૌથી વધારે વરસાદ પડવાની જે બાબત છે એમાં બાજી મારી છે. ઉત્તર ગુજરાત સૌથી ઓછો વરસાદ, પરંતુ આ વરસાદના નવા રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં પણ સારો એવો વરસાદ હવે મિત્રો પડશે. સાર્વત્રિક વરસાદ પડશે સમગ્ર ગુજરાતમાં, જેથી કરીને ગુજરાતના કોઈ પણ વિસ્તારો વરસાદથી વંચિત નહીં રહી જાય એવું જોવા મળી રહ્યું છે. તો આજની રાતથી લઈ અને આગામી 2 તારીખ સુધી કેવો વરસાદ જોવા મળશે તેની માહિતી તમને આપી છે. હવે મિત્રો આપણે વાત કરીએ 3 ઓગસ્ટની રોજ, તો 3 ઓગસ્ટમાં પણ રાજ્યના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતે તો વરસાદ શરૂ તે રાખ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 3 તારીખના રોજ પણ મધ્યમથી કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડશે. જોકે આ સિવાય 3 તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલમાં ઘટાડો જોવા મળશે સાવ. હજુ આજની રાતથી લઈ અને આગામી 3 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ સતત જોવા મળશે. તો મિત્રો પવનની ગતિમાં પણ થોડો ઘણો હવે ફેરફાર થાય, પવનની ગતિમાં વધારો થાય એવી પણ શક્યતા રહેલી છે. ક્યાંક ને ક્યાંક પવન વધારે વંટોળાય એવી પણ પૂરેપૂરી સંભાવના રહેલી છે. સાથે કેટલાક વિસ્તારોમાં જે દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં જે દરિયાના મોજા છે એ પણ વધારે પડતા ઉછળે એવી પણ શક્યતા રહેલી છે. તો આ માહિતી તમને 3 તારીખ સુધીની બધી સચોટ માહિતી આપી. તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો.